અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે સુરક્ષા એજન્સીઓ પાસેથી બાઉન્સર રાખવામાં આવે છે। આ બાઉન્સર પાછળ વર્ષે 231 કરોડનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં સુરક્ષાના નામે ફક્ત અને ફક્ત પ્રજા સાથે અણછાજતું વર્તન અને લોકો પર હુમલાઓની 1100થી વધુ પણ ફરિયાદો મળી છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। આ ખર્ચ કરવા પાછળનો હેતુ સુરક્ષા છે, પરંતુ અધિકારીઓ આ બાઉન્સરોનો ઉપયોગ વધુ કરતા હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો, ઓફિસ, સિવિક સેન્ટરમાં ક્યાંય પણ જાવ તો બાઉન્સરોના સવાલના જવાબ પહેલા આપવા પડે છે। બાઉન્સરો સામે 5 વર્ષમાં અધધ ફરિયાદો મળી છે। 5 વર્ષમાં મળેલી ફરિયાદો: વર્ષ 2020 અને 21માં 53 ફરિયાદો મળી, 2021 અને 22માં 43 ફરિયાદો મળી, 2022 અને 23માં 245 ફરિયાદો મળી, 2023 અને 24માં 282 ફરિયાદ મળી, 2024 અને 25માં 301 ફરિયાદો મળી, 2025 અને 26માં 92 ફરિયાદો મળી। જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે જે બાઉન્સરો, એમના વિરુદ્ધમાં 1100થી વધારે ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં મળેલ છે। વધુમાં આ જે બાઉન્સરો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસીની અંદર એસી ઓફિસોમાં શાંતિથી બેસી કામ કરતા જે અધિકારીઓ છે એમના માટે રાખવામાં આવ્યા છે તે જોઈ શકાય છે। લોકોના ટેક્સના પૈસાથી બાઉન્સરોને કરોડો ચૂકવવામાં આવે છે, છતાં પણ લોકો સાથે જ માથાકૂટની ઘટનાઓ બનતી રહે છે। રિવરફ્રન્ટ હાઉસ, રિવરફ્રન્ટની બંને બાજુ પણ સુરક્ષાકર્મીઓ ઓછા જોવા મળે છે। ચોપડે દર્શાવવામાં આવેલી સંખ્યા મુજબ સુરક્ષાકર્મીઓ ખરેખર ફરજ ઉપર હાજર રહે છે કે નહીં તે પણ મોટો સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાઉન્સરો મૂકવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં મળતી જે ફરિયાદો છે એનો પોર્ટલ 195-303 ઉપર ફરિયાદો આદિ સુધી લેવામાં આવી નથી। જો કોઈ પણ અમદાવાદ શહેરના સામાન્ય નાગરિક જોડે બાઉન્સરનો ઘર્ષણ થાય, ગેરરીતિ થાય કે અન્ય કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એની ફરિયાદ ક્યાં કરવી એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થયો છે। તેમજ જેટલી પણ એજન્સીઓ છે એ એજન્સીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના લોકો સાથે જોડાયેલી હોવાથી એમને માત્ર નજીવો દંડ કરવામાં આવે છે। કોર્પોરેશનમાં હાલ 15 કંપનીઓ પોતાના સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરો સપ્લાય કરે છે, અને આ સુરક્ષાકર્મીઓ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો હાજરી ચૂકવણી અને લોકો સાથેની માથાકૂટ માટે કરેલા દંડમાં પણ એક મોટું કૌભાંડ આવી શકે તેમ છે। મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।